હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 16માં ભાષાંતરની ક્રિયા અથવા ટ્રાન્સલેશનની ક્રિયા અથવા એમઆરએનએ ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડના ક્રમનો ઉપયોગ કરી અને પ્રોટીન બનવાની ક્રિયા, પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ થવાની ક્રિયા, તો એ ક્રિયાનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ભાષાંતર એટલે શું, એની આપણે ખાસ કરીને વ્યાખ્યા સમજવાની છે. તો આપણને ખબર છે સૌથી પહેલાં તો કયા પ્રકારનો પ્રોટીન બનવાનો છે, પ્રોટીનની જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની છે એમાં કેટલા એમિનો એસિડ ગોઠવાશે, કયા પ્રકારના ગોઠવાશે અને કયા ક્રમમાં ગોઠવાશે, એ માહિતી સૌથી પહેલાં ડીએનએમાં હોય છે. તો ડીએનએના અણુની 3' થી 5' દિશામાં ગોઠવાયેલી જે શૃંખલા છે, ટેમ્પલેટ શૃંખલા, એમાં જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એ પ્રોટીન બનવા માટેની માહિતી છે. તો આપણને ખબર છે પ્રત્યાંકનની ક્રિયામાં સૌથી પહેલાં ડીએનએની ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરી અને એમાંથી એમઆરએનએ બને છે. અને એ એમઆરએનએ ઉપર જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે, એમઆરએનએ પહેલાં તો 5' થી 3' દિશામાં છે અને એમઆરએનએ ઉપરના ન્યુક્લિયોટાઇડના ક્રમ જે ડીએનએની ટેમ્પલેટ શૃંખલા બનાવે છે. તો ડીએનએમાં રહેલી પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી, એ જનીનિક માહિતી એમઆરએનએની અંદર નકલ થઈ ગઈ. તો ડીએનએ પોતાની માહિતી એમઆરએનએને આપી અને એ એમઆરએનએ આપણને ખબર છે હવે કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવ્યા પછી રિબોઝોમ નામની અંગિકા ઉપર ગોઠવાય છે અને એ એમઆરએનએની અંદર 3 જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એ એક જનીન સંકેત છે અથવા એક એમિનો એસિડની ગોઠવણી કરે છે. તો રિબોઝોમ ઉપર એમઆરએનએની ગોઠવણી થયા પછી એમઆરએનએ ઉપર જે પ્રકારના ન્યુક્લિયોટાઇડના ક્રમ છે, જે પ્રકારના 3 ન્યુક્લિયોટાઇડના સમૂહ છે, જનીન સંકેત, એ પ્રમાણે એક પછી એક જનીન સંકેતની સામે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ ગોઠવાય છે અને એ એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાવાથી પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા પ્રોટીનનું નિર્માણ થાય છે. બસ, તો એ ઘટનાને આપણે ભાષાંતર કહીએ છીએ. તો એમઆરએનએ ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડના ક્રમનો માહિતી તરીકે ઉપયોગ કરી અને એની સામે એક પછી એક એમિનો એસિડ ગોઠવાય અને એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય અને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થવાની ક્રિયા, તો એને આપણે પ્રોટીનનું સંશ્લેષણ અથવા એને આપણે ભાષાંતરની ક્રિયા કહીએ છીએ. તો એમઆરએનએ ઉપર જે પ્રકારના ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એને અનુસરીને પોલીપેપ્ટાઇડની અંદર એમિનો એસિડના ક્રમ નક્કી થાય છે. પોલીપેપ્ટાઇડ શૃંખલામાં કેટલા એમિનો એસિડ ગોઠવાશે, કયા પ્રકારના અને કયા ક્રમમાં, એ માહિતી એમઆરએનએ ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડના ક્રમ નક્કી કરે છે. તો હવે જ્યારે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાતા હોય તો અહીંયા મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂરિયાત પડે છે અને જે ઉર્જા મોટાભાગે જીટીપીનો અણુ છે પૂરી પાડે છે. તો આખી ક્રિયા હવે વ્યવસ્થિત રીતે આપણે સમજવાની છે. તો એમઆરએનએમાં રહેલી ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપની જનીનિક માહિતી, એનો ઉપયોગ કરી અને પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા પ્રોટીન બનવાની ક્રિયા, જેને આપણે ભાષાંતર અથવા ટ્રાન્સલેશન અથવા એને આપણે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. તો સૌથી પહેલાં તો શું ક્રિયા થશે એ આખી ઘટના આપણે સમજવાની છે. આખી પ્રક્રિયા કોષરસમાં થાય છે એવું આપણે સમજવાનું છે. તો 3 પ્રકારના આરએનએ આપણને ખબર છે, ટીઆરએનએ, એમઆરએનએ અને આરઆરએનએ, ત્રણેય ભેગા મળી અને ભાષાંતરની પ્રક્રિયા છે એને પૂર્ણ બનાવે છે. તો સૌથી પહેલાં તો ટીઆરએનએ આપણને ખબર છે. કોષરસની અંદર 61 પ્રકારના ટીઆરએનએ છે. અને 61 પ્રકારના ટીઆરએનએના પ્રતિસંકેત લૂપની અંદર
એક પ્રતિસંકેત 3 ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો છે. તો બધાય ટીઆરએનએના પ્રતિસંકેત લૂપમાં જે પ્રતિસંકેત આવેલો છે એ અલગ અલગ પ્રકારનો છે. તો ટીઆરએનએ કયા પ્રકારનો છે એનો આધાર પ્રતિસંકેત લૂપની અંદર જે પ્રતિસંકેત છે એના ઉપરથી નક્કી થાય છે. દાખલા તરીકે આ ટીઆરએનએનો પહેલો પ્રકાર છે, આ બીજા પ્રકારનો ટીઆરએનએ છે. આપણે અલગ અલગ પ્રકારના ટીઆરએનએ બતાવીએ છીએ. બીજું, કોષ કેન્દ્રમાં એમઆરએનએ બન્યા પછી આપણને ખબર છે એમઆરએનએનું વહન કોષ રસમાં થાય છે અને ત્યાં આવી અને રિબોઝોમ નામની અંગિકા સાથે એ જોડાય છે. તો પહેલાં બતાવીએ છીએ આપણે એમઆરએનએ અને એમઆરએનએ 5' થી 3' દિશામાં ગોઠવાયેલો છે. તો એમઆરએનએ ઉપર આપણને ખબર છે પ્રથમ ક્રમનો જનીન સંકેત એ હંમેશા AUG જ હોય. પછીનો જનીન સંકેત આપણે દાખલા તરીકે UUU છે. પછીનો જનીન સંકેત UUC છે. આવા ઘણા બધા જનીન સંકેત એમઆરએનએ ઉપર આવેલા છે. અને છેલ્લે એક સમાપ્તિ સંકેત છે. અથવા એને આપણે અર્થહીન જનીન સંકેત કહીએ છીએ. તો 3 પ્રકારના સંકેત તમને ખબર છે એ અર્થહીન જનીન સંકેત છે. એ કોઈપણ પ્રકારના એમિનો એસિડની અહીંયા ગોઠવણી ન કરી શકે. એ તમને જે ચેકર બોર્ડ આપેલું છે એની અંદર 3 પ્રકારના જનીન સંકેત જે અર્થહીન જનીન સંકેત છે એની માહિતી તમને આપીશ. તો હવે સૌથી પહેલાં તો ટીઆરએનએનું આવેશીકરણ એ પ્રક્રિયા આપણે સમજવાની છે. તો એટલે શું? તો આપણને ખબર છે એમઆરએનએ ઉપર જે પ્રકારના જનીન સંકેત છે એને અનુરૂપ એક પછી એક એમિનો એસિડની એ જનીન સંકેતની સામે ગોઠવણી થશે. તો કોષરસમાં જે એમિનો એસિડ છે દાખલા તરીકે મિથિયોનિન નામનો એમિનો એસિડ છે. આપણે પહેલાં છૂટું બતાવીએ. પછી એમિનો એસિડનો એક બીજો પ્રકાર છે એમિનો એસિડ 2 છે. પછી આપણે બતાવીએ એમિનો એસિડ 3 છે. તો આવા અલગ અલગ પ્રકારના 20 પ્રકારના એમિનો એસિડ છે. તો સૌથી પહેલાં તો એમિનો એસિડ સીધો બરાબર સમજવાનું છે. એમિનો એસિડનો અણુ સીધો આ જનીન સંકેતની સામે ગોઠવાઈ ન શકે. એની ગોઠવણી ટીઆરએનએની મદદથી થશે. તો હવે ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ એ ચોક્કસ પ્રકારના ટીઆરએનએ સાથે જોડાશે. ગમે તે એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈ ન શકે. ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ ચોક્કસ પ્રકારના ટીઆરએનએ સાથે જોડાશે. બસ તો એમિનો એસિડ કોષરસની અંદર ટીઆરએનએ સાથે જોડાઈ જાય તો એ ઘટનાને આપણે ટીઆરએનએનું આવેશીકરણ કહીએ છીએ. તો આખી પ્રક્રિયા આપણે સમજવાની છે. સૌથી પહેલાં તો એમિનો એસિડ દાખલા તરીકે મિથિયોનિન નામનો એમિનો એસિડ છે. તો એ એટીપીની મદદથી બધા એમિનો એસિડ આપણે ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે એમિનો એસિડ એટીપીની મદદથી સૌથી પહેલાં સક્રિય બને છે. તો આવશે ટીઆરએનએ પ્લસ એટીપી. તો એટીપીની શક્તિનો ઉપયોગ કરી અને ટીઆરએનએ અને ઉત્સેચક આવશે ટીઆરએનએ
સિન્થેટેજ ઉત્સેચક. તો એટીપીમાંથી શક્તિ લેશે અને ટીઆરએનએ સિન્થેટેજ ઉત્સેચકની મદદથી એટીપીનું રૂપાંતરણ થઈ જાય એએમપીની અંદર. તો એમિનો એસાઇડ બની જશે એમિનો એસાઇડ એએમપી ઉત્સેચક સંકુલ. તો ટીઆરએનએ એટીપીમાંથી 2 ફોસ્ફેટ નીકળી ગયા, બરોબર સમજવાનું છે, અને બની ગયું એએમપી એડેનોસાઇન મોનોફોસ્ફેટ. તો એએમપી એમિનો એસિડ સાથે જોડાઈ જાય. તો હવે આખો ઘટક એમિનો એસાઇડ એએમપી ઉત્સેચક સંકુલ થઈ ગયું. અને એનું રૂપાંતરણ હવે છેલ્લે થઈ જાય એમિનો એસાઇડ ટીઆરએનએ. તો એમિનો એસાઇડ ટીઆરએનએ એટલે એમિનો એસિડની ટીઆરએનએ સાથે જોડાઈ જવાની ક્રિયા. તો આખી પ્રક્રિયા લેવી હોય તો સૌથી પહેલાં ટીઆરએનએ એટીપીની મદદથી ટીઆરએનએ સક્રિય થઈ ગયો. તો આ સક્રિય એમિનો એસિડ છે. એમિનો એસાઇડ એએમપી ઉત્સેચક સંકુલ એટલે એક પ્રકારનો સક્રિય એમિનો એસિડ. તો એટીપીની શક્તિનો ઉપયોગ કરીને ટીઆરએનએ પહેલાં સક્રિય બન્યો. સક્રિય બન્યા પછી એ ટીઆરએનએ એની સાથે ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ છે એ હવે જોડાઈ જાય. સોરી, આપણે ટીઆરએનએ લખી નાખ્યું. પહેલાં આવશે એમિનો એસિડ. તો એમિનો એસાઇડ એએમપી ઉત્સેચક સંકુલ. તો સૌથી પહેલાં એમિનો એસિડ એટીપીની મદદથી સક્રિય બન્યો અને હવે એ સક્રિય એમિનો એસિડ ચોક્કસ પ્રકારના ટીઆરએનએ સાથે જોડાઈ જાય. તો એને હવે કહી શકો એમિનો એસાઇડ ટીઆરએનએ. તો હવે એટીપીની મદદથી જ્યારે એમિનો એસિડ સક્રિય થઈ જાય તો આ સક્રિય એમિનો એસિડ હવે ટીઆરએનએ સાથે ચોક્કસ પ્રકારના ટીઆરએનએ સાથે જોડાઈ જાય. તો અહીંયા જોડાતો એમિનો એસિડ એ મિથિયોનિન છે. તો હવે તમે કહી શકો આ જે સંકુલ બન્યું એને તમે એમિનો એસાઇડ ટીઆરએનએ કહી શકો. એમિનો એસિડનો સ્વીકાર કરેલો ટીઆરએનએ. તો આપણને ખબર છે એમિનો એસિડ એટીપીની મદદથી સક્રિય બન્યા પછી ટીઆરએનએનો જે 3' છેડો છે એ 3' છેડે એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈ જાય. તો ચોક્કસ પ્રકારના એમિનો એસિડ ચોક્કસ પ્રકારના ટીઆરએનએના અહીંયા એમિનો એસિડ 2 લખી આપણે, આની સાથે જોડાતો એમિનો એસિડ 3 લખી, હજી એક આપણે બતાવીએ એમિનો એસિડ 4. એ પોતાના ટીઆરએનએ સાથે જોડાઈ જાય. તો આજે બધા સંકુલ બન્યા. એમિનો એસિડનો સ્વીકાર કરેલા જે બધા ટીઆરએનએ છે એ ટીઆરએનએને હવે તમે એમિનો એસાઇડ ટીઆરએનએ કહી શકો. તો એ ઘટનાને એ પ્રક્રિયાને તમે કહી શકો ટીઆરએનએનું આવેશીકરણ. તો આખી પ્રક્રિયા જે એક વખત એટીપીની મદદથી પહેલાં એમિનો એસિડ સક્રિય બને. તો એટીપીની એમિનો એસિડ સાથે પ્રક્રિયા થવાથી ઉત્સેચકની હાજરીમાં પહેલાં એમિનો એસાઇડ એએમપી ઉત્સેચક સંકુલ બને એટલે કે સક્રિય એમિનો એસિડ બને અને એ સક્રિય એમિનો એસિડ હવે ટીઆરએનએ સાથે જોડાઈ જાય એટલે બની ગયું એમિનો એસાઇડ ટીઆરએનએ. તો આજે બધા સંકુલ બતાવ્યા એ બધા એમિનો એસાઇડ ટીઆરએનએ સંકુલ છે. તો હવે દરેક ટીઆરએનએનું જે પ્રતિસંકેત લૂપ છે ત્યાં ચોક્કસ પ્રકારના પ્રતિસંકેત આવેલા છે. તો અહીંયા આપણને ખબર છે UAC નામનો જનીન સંકેત છે, અહીંયા AAA નામનો પ્રતિસંકેત છે, પછી UUC છે, તો AA G છે, ચોથો ક્રમ CCC છે, તો અહીંયા GGG છે. તો mRNA ઉપર જે પ્રકારના જનીન સંકેત છે એને પૂરક પ્રતિસંકેત ટીઆરએનએ પાસે છે.
તો આટલી પ્રક્રિયા આપણે સમજી ગયા હશું. તો પ્રક્રિયા બહુ સહેલી છે. એમિનો એસિડ જ્યારે ટીઆરએનએ સાથે જોડાઈ જાય સક્રિય થઈને, પહેલાં એમિનો એસિડ સક્રિય બને પછી પોતપોતાના ટીઆરએનએ સાથે જોડાઈ જાય, તો એ પ્રક્રિયાને આપણે ટીઆરએનએનું આવેશીકરણ અથવા એને તમે ટીઆરએનએ એમિનો એસાઇલેશન કહી શકો. ટીઆરએનએ એમિનો એસાઇલેશન એટલે કે ટીઆરએનએનું આવેશીકરણ થવાની ક્રિયા, એનું એસાઇલેશન થવાની ક્રિયા. તો સંકુલ બની ગયું આખું. હવે ચોક્કસ પ્રકારનો ટીઆરએનએ પોતાના એમિનો એસિડની સાથે પોતપોતાના એમિનો એસિડની સાથે જોડાણા પછી એક પછી એક ટીઆરએનએ એમઆરએનએની સામે જનીન સંકેતની સામે હાજર થશે. તો એ પ્રક્રિયા આગળ કઈ રીતથી થાય છે એ આખું હમણાં આપણે સમજીએ છીએ. તો ટીઆરએનએનું આવેશીકરણ એટલે શું એ પ્રક્રિયા તમે સમજી ગયા હશો. ત્યારબાદ હવે પ્રક્રિયામાં થોડોક આપણે રિબોઝોમનો ફાળો સમજીએ. તો આપણને ખબર છે રિબોઝોમ પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખાય છે. રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટેનું સ્થાન છે. તો રિબોઝોમ પ્રોટીનની ફેક્ટરી છે અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટેનું સ્થાન છે. તો એ રિબોઝોમ મુખ્યત્વે બે ઘટકનું બનેલું છે, આપણને ખબર છે. રિબોઝોમની અંદર પેટા એકમ બે છે. એક નાનો પેટા એકમ છે અને એક મોટો પેટા એકમ છે. અને રિબોઝોમના રાસાયણિક બંધારણની અંદર અલગ અલગ પ્રકારના આરઆરએનએ છે, આપણને ખબર છે કે જે આરઆરએનએનું કદ સ્વેડબર્ગ એકમની અંદર અલગ અલગ છે. તો અલગ અલગ પ્રકારના આરઆરએનએ અને 80 પ્રકારના પ્રોટીન એ ભેગા મળી અને બનતી અંગિકા. તો આરઆરએનએ અને પ્રોટીન જોડાવાથી બનેલી અંગિકા એટલે રિબોઝોમ. તો એ રિબોઝોમમાં પેટા એકમ બે છે, નાનો પેટા એકમ અને મોટો પેટા એકમ. એમાં જે નાનો પેટા એકમ છે, બરાબર સમજવાનું છે, એ એમઆરએનએ સાથે જોડાય છે. આપણે એમ કહીએ છીએ કે કોષ કેન્દ્રમાંથી એમઆરએનએ કોષરસમાં આવ્યા પછી રિબોઝોમ અંગિકા ઉપર જોડાય છે. તો એ રિબોઝોમ અંગિકાના નાના પેટા એકમ સાથે જોડાય છે. તો રિબોઝોમ અંગિકાના નાના પેટા એકમ સાથે જોડાયેલો આરએનએનો પ્રકાર, તો એને આપણે એમઆરએનએ કહીએ છીએ. બીજું રિબોઝોમની અંદર જે મોટો પેટા એકમ છે ત્યાં બે એવી જગ્યાઓ છે જે ટીઆરએનએના ગોઠવણી માટેની જગ્યાઓ છે. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો રિબોઝોમના મોટા એકમ ઉપર જે બે જગ્યાઓ છે એ ટીઆરએનએની ગોઠવણી થવા માટેની બે જગ્યા છે. તો અહીં ખાસ યાદ રાખવાનું છે, રિબોઝોમના મોટા એકમ ઉપર એક સમયે વધુમાં વધુ બે ટીઆરએનએ જ હાજર હોઈ શકે, કારણ કે અહીં બે જ જગ્યા છે. તો સૌથી પહેલાં આ બે ટીઆરએનએ ગોઠવાય તો પછી પહેલો દૂર થઈ જાય તો પહેલાંનું સ્થાન બીજો લઈ લે અને ત્યાં હવે ત્રીજો આવી શકે. પછી બીજો દૂર થઈ જાય, બીજાનું જગ્યા ત્રીજો લે અને ત્યાં ચોથો ટીઆરએનએ આવી શકે. તો રિબોઝોમના મોટા પેટા એકમની અંદર ટીઆરએનએને જોડાવા માટેની બે જગ્યાઓ છે. તો એક સમયે વધુમાં વધુ મોટા એકમ ઉપર રિબોઝોમ અંગિકા ઉપર વધુમાં વધુ બે ટીઆરએનએ જ હાજર હોઈ શકે. તો એ આખી પ્રક્રિયાનો પછી આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ થોડું આપણે ભાષાંતર એકમની વાત કરીએ. તો આખો જે એમઆરએનએ બતાવેલો છે એ ભાષાંતર એકમ છે, એને આપણે અલગ કરીને થોડુંક બતાવીએ. એમઆરએનએ આને આ એમઆરએનએ બતાવીએ છીએ. તો આ એમઆરએનએ ઉપર એક છેડે 5' છેડો છે ને એક છેડે 3' છેડો છે. તો જે ભાષાંતર એકમ છે એમાં પહેલો જે જનીન સંકેત છે એ આપણને ખબર છે AUG છે. તો એ પ્રારંભિક જનીન સંકેત છે. એની સામે પહેલો એમિનો એસિડ ગોઠવાશે, ત્યાંથી પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો પ્રારંભ થશે. 3' છેડો છે, ત્યાં આવેલો 3 ન્યુક્લિયોટાઇડનો ક્રમ, હમણાં આપણે કીધું એ પ્રમાણે. તો ત્યાં 3 પ્રકારનો ક્રમ હોઈ શકે, જેને આપણે સમાપ્તિ સંકેત કહીએ છીએ. સમાપ્તિ સંકેત ન કહેવું હોય તો એને આપણે અર્થહીન જનીન સંકેતે કહી શકીએ. અને વચ્ચેના જેટલા સંકેતો છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવા માટેના
ટ્રાન્સલેશનની ક્રિયા માટેના, ભાષાંતરની ક્રિયા માટેના સંકેતો છે. તો આખો પ્રત્યાંકન એકમ જે છે એમાં એક છેડે પ્રારંભિક સંકેત છે 5 ડેશ છેડે, 3 ડેશ છેડે સમાપ્તિ સંકેત છે, અને વચ્ચેના જે અનુક્રમો છે એ બધા ભાષાંતર ટ્રાન્સલેશનની ક્રિયા માટે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંકેતન કરવા માટેના બધા વચ્ચેના સંકેતો છે. બીજું આપણને ખબર છે 5 ડેશ છેડે જ્યાં એયુજી નામનો જનીન સંકેત છે, પ્રારંભિક જનીન સંકેત, એની પહેલાં આ બાજુ અમુક ન્યુક્લિયોટાઇડના ક્રમ છે, અને 3 ડેશ છેડે જે સમાપ્તિ સંકેત છે એના પછી અમુક ન્યુક્લિયોટાઇડના ક્રમ છે. ઓલું કેપિંગ અને ટેઇલિંગ તમને ખબર છે, તો એ ભાષાંતરની ક્રિયા માટેના એમિનો એસિડની ગોઠવણી કરવા માટેના ક્રમ નથી, તો એને અનટ્રાન્સલેટેડ UTR રિજિયન કહી શકો. ભાષાંતર વિહીન અભાષાંતરિત રિજિયન, જે પ્રારંભિક સંકેત પહેલાં 5 ડેશ છેડે અને સમાપ્તિ સંકેત પછી 3 ડેશ છેડે આવેલા છે. તો એનું કાર્ય ભાષાંતરની ક્રિયા માટેનું નથી, કોઈ પણ પ્રકારના એમિનો એસિડની ગોઠવણી કરતા નથી, પણ ભાષાંતરની પ્રક્રિયાને ચોકસાઈપૂર્વક કરે છે. ત્યાં કોઈ વધારાના ન્યુક્લિયોટાઇડને જોડાતા અટકાવે છે. જો અહીંયા વધારાના ન્યુક્લિયોટાઇડ જોડાઈ જાય તો જનીન સંકેતમાં ગડમથલ થઈ જાય, તો પ્રોટીન સંશ્લેષણની ક્રિયા યોગ્ય રીતે ન થઈ શકે. તો ભાષાંતરની ક્રિયા યોગ્ય રીતથી થાય એના માટેનું એનું કાર્ય છે. તો હજી એક વખત mRNAમાં પ્રારંભિક જનીન સંકેતની પહેલાં અને સમાપ્તિ જનીન સંકેતની પછી જે વધારાના ન્યુક્લિયોટાઇડના ક્રમ છે કે જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટેના, ભાષાંતરની ક્રિયા માટેના ક્રમ નથી, કોઈ પણ પ્રકારના એમિનો એસિડની ગોઠવણી કરતા નથી, તો એને આપણે અનટ્રાન્સલેટેડ રિજિયન અથવા ભાષાંતર રહિત અભાષાંતરિત વિસ્તાર કહીએ છીએ. તો આખો જે એકમ છે એ એકમને હવે આપણે ભાષાંતર એકમ કહીએ છીએ. તો હવે ખરેખર ભાષાંતરની પ્રક્રિયા કઈ રીતથી થાય છે એ આપણે સમજવાનું છે. તો ભાષાંતરની પ્રક્રિયામાં 3 તબક્કા છે: પ્રારંભ, પ્રવલંબન અને સમાપ્તિ. પોલીપેપ્ટાઇડ શૃંખલામાં પહેલો એમિનો એસિડ ગોઠવાઈ જાય તો એ પ્રારંભ થઈ ગયો. તો એ આપણને ખબર છે મિથિયોનિન નામનો એમિનો એસિડ હતો. પછી એક ઘણા બધા એમિનો એસિડ ગોઠવાય અને પોલીપેપ્ટાઇડ શૃંખલા લાંબી બને, એ પ્રલંબન થઈ ગયું. અને પોલીપેપ્ટાઇડ શૃંખલા બની ગયા પછી ભાષાંતરની પ્રક્રિયા પૂરી થઈ જાય એને તમે સમાપ્તિ કહી શકો. તો હવે આખી ઘટના આપણે સમજવાની છે. તો બરોબર સમજવાનું છે. તો સૌથી પહેલાં તો પ્રારંભ. તો આપણને ખબર છે પ્રારંભ હંમેશા પ્રારંભિક tRNA અને પ્રારંભિક એમિનો એસિડ દ્વારા જ થાય, અને આ પ્રારંભિક સંકેત છે. તો mRNAના 5 ડેશ છેડે જે પહેલો જનીન સંકેત છે એ AUG નામનો છે. તો આને આપણે પ્રારંભિક સંકેત કહીએ છીએ. અને પ્રારંભિક સંકેતની સામે બરોબર સમજવાનું છે, જે tRNA કોષરસમાંથી વહન પામીને અહીંયા ગોઠવાય એ tRNAને આપણે પ્રારંભિક tRNA કહીએ છીએ. તો સૌથી પહેલાં પ્રારંભિક tRNA બરોબર સમજવાનું છે, મિથિયોનિન નામના એમિનો એસિડ સાથે જોડાય તો એમિનો એસાઇડ tRNA સંકુલ બને, અને એ સંકુલ હવે કોષરસમાંથી વહન પામી અને રિબોઝોમનો જે મોટો પેટા એકમ છે એના પહેલા સ્થાને ગોઠવાય. તો અહીંયા જે tRNA ગોઠવાયેલો છે એ tRNA પ્રારંભિક tRNA છે, અને એની સાથે જોડાયેલો એમિનો એસિડનો પ્રકાર હંમેશા મિથિયોનિન જ હોય. આપણને ખબર છે પહેલો એમિનો એસિડ હંમેશા મિથિયોનિન નામનો જ હોય. તો આ તમે સમજી ગયા હશો. તો હવે મિથિયોનિન નામનો એમિનો એસિડ જે પ્રારંભિક tRNA સાથે જોડાયેલો છે એના પ્રતિસંકેત લૂપમાં આપણને ખબર છે UAC નામનો પ્રતિસંકેત આવેલો છે, જે આ જનીન સંકેતને પૂરક છે.
તો પેલા જનીન સંકેતને વાંચી શકે એ પ્રકારનો પૂરક પ્રતિસંકેત આ ટીઆરએનએ પાસે છે. તો જે ટીઆરએનએના પ્રતિસંકેત લૂપમાં UAC નામનો પ્રતિસંકેત આવેલો એ ટીઆરએનએને આપણે પ્રારંભિક ટીઆરએનએ કહીએ છીએ. અને પ્રારંભિક ટીઆરએનએ સાથે જોડાયેલો એમિનો એસિડનો પ્રકાર હંમેશા મિથિયોનિન જ હોય. બસ તો એ ક્રિયાને આપણે પ્રારંભ કહીએ છીએ. તો પ્રારંભિક ટીઆરએનએ બરોબર સમજવાનું, પ્રારંભિક ટીઆરએનએ પોતાના એમિનો એસિડ સાથે એટલે કે મિથિયોનિન નામના એમિનો એસિડ સાથે જોડાય અને પહેલાં એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલ બનાવે અને એ ટીઆરએનએ હવે AUG નામનો જે પહેલો જનીન સંકેત છે એની સામે હાજર થાય. તો એની પાસે એના પૂરક પ્રતિસંકેત આવેલા છે. તો પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાનો પ્રારંભ થઈ ગયો, એમાં પહેલો એમિનો એસિડ ગોઠવાઈ ગયો. તો હવે આપણને ખબર છે બીજા ક્રમનો જનીન સંકેત UUU છે. તો હવે જે ટીઆરએનએમાં પ્રતિસંકેતની અંદર AAA હોય એટલે ટ્રિપલ A ધરાવતો પ્રતિસંકેત જે ટીઆરએનએના પ્રતિસંકેત લૂપમાં છે એની સાથે બીજા ક્રમનો એમિનો એસિડ જોડાઈ જાય. એટલે ઓની જેમ જ એમિનો એસાઇડ ટીઆરએનએ સંકુલ બન્યું અને એ ટીઆરએનએ પોતાના એમિનો એસિડ સાથે અહીં હાજર થશે, જેના પ્રતિસંકેત લૂપની અંદર ટ્રિપલ A નામનો પ્રતિસંકેત છે અને એની સાથે જોડાયેલો એમિનો એસિડનો પ્રકાર એટલે કે એમિનો એસિડ 2 છે. તો બે આવેશિત ટીઆરએનએ બરોબર સમજો, બે આવેશિત ટીઆરએનએ એટલે બે એમિનો એસિડને સ્વીકારેલા ટીઆરએનએ રિબોઝોમના મોટા એકમ ઉપર પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. હવે બે ટીઆરએનએ નજીક નજીક ગોઠવાય એમિનો એસિડ સ્વીકારેલા, તો બેના એમિનો એસિડ એકબીજાની નજીક આવે તો એની વચ્ચે હવે પેપ્ટાઇડ બોન્ડ બની જાય. તો બે એમિનો એસિડ વચ્ચે જે પેપ્ટાઇડ બંધ બન્યું એ પેપ્ટાઇડ બંધ બનાવવાની ક્રિયા પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક દ્વારા થાય. તો પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ નામનો ઉત્સેચક બે એમિનો એસિડને એકબીજા સાથે જોડે અને ઉત્સેચક તરીકે ભેગું રિબોઝોમે વર્તે. તો રિબોઝોમના બંધારણમાં જે 23S પ્રકારના આરએનએ છે, 23S પ્રકારના RNA અને પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક, એ બે ઉત્સેચકો ભેગા મળી અને બે એમિનો એસિડની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ બનાવે અને એ ક્રિયા માટે જે ઉર્જાની જરૂર પડે એ ઉર્જા GTP પૂરી પાડે. બસ તો એ ઘટનાને આપણે પ્રારંભ કહીએ છીએ. ત્યારબાદ પ્રલંબનની ક્રિયા આવે. તો બરાબર સમજવાનું છે. હવે રિબોઝોમ નામની જે અંગિકા છે, એમિનો એસિડ આપણે mRNA એક જગ્યાએ સ્થિર હોય, સ્થળાંતરણની પ્રક્રિયા રિબોઝોમ અંગિકા કરશે. તો રિબોઝોમ અંગિકા હવે બે ટીઆરએનએની અહીંયા ગોઠવણી થયા પછી એટલે કે બે એમિનો એસિડ એકબીજા હારે રાસાયણિક બંધથી જોડાણા પછી રિબોઝોમ નામની અંગિકા mRNA ઉપર 3' થી 5' દિશામાં આ અંગિકા જ અહીંથી અહીંયા આવે, આમ ખસે, એક જનીન સંકેત જેટલી ખસે. તો આના પછી તમે જોશો આખી અંગિકા અહીંયા આવી ગઈ આમ. તો પહેલો જનીન સંકેત એ રિબોઝોમના મોટા એકમ ઉપરથી બહાર નીકળી જાય અને બે જનીન સંકેત એ રિબોઝોમ ઉપર આવી જાય. તો 5' થી 3' દિશામાં રિબોઝોમ અંગિકા એક જનીન સંકેત જેટલું આમ અંતર કાપે. તો જેના લીધે બીજો અને ત્રીજો જનીન સંકેત બરોબર સમજવાનું છે. પહેલો ને બીજો ગોઠવાયેલો છે. હવે રિબોઝોમ અંગિકા એક જનીન સંકેત જેટલી આ બાજુ આવે તો નાનો એકમ હવે અહીંયા આવી જશે અને મોટો એકમ અહીંયાની સામે આવી જશે. તો હવે એક ટીઆરએનએ જે પહેલો ટીઆરએનએ છે કે જે મિથિયોનિનનું વહન કરે છે એ ટીઆરએનએ અહીંથી છૂટો પડી જાય અને દૂર થઈ જાય. તો આના પછી આપણે દર્શાવીએ તો આ રીતથી હશે. હવે તમારી સમજ માટે જેથી કરીને તમે સરળતાથી સમજી શકો. આગળ
રિબોઝોમ અંગિકા એક જનીન સંકેત જેટલું અંતર કાપે આ બાજુ. આ એનો મોટો પેટા એકમ. તો હવે આની સામે જે ટીઆરએનએ હાજર છે અને આની સામે જે ટીઆરએનએ હાજર છે, આમાં પ્રતિસંકેત તરીકે AAA છે. હવે ત્રીજા ક્રમનો જે એમિનો એસિડ સ્વીકારેલો ટીઆરએનએ છે કે જેમાં પ્રતિસંકેત તરીકે A અને G છે, એ રિબોઝોમના મોટા એકમ ઉપર આવી જાય અને આની સાથે જે એમિનો એસિડ જોડાયેલો છે એ એમિનો એસિડ 2 છે અને એની એરે જોડાયેલો છે એ મિથિયોનિન છે. તો હવે સમજવાનું છે. રિબોઝોમ અંગિકા 5' થી 3' છેડા તરફ એક જનીન સંકેત જેટલું આમ અંતર કાપે તો પેલો જનીન સંકેત રિબોઝોમ ઉપરથી બહાર નીકળી જાય. તો આની સામે જે ટીઆરએનએ ગોઠવાયેલો હતો કે જે મિથિયોનિનના વહન માટેનો હતો એ અહીંથી છૂટો પડી ગયો. આપણે કીધું તે મોટા એકમ ઉપર એક સાથે 2 ટીઆરએનએ જ હાજર હોય તો પહેલાં પહેલો ને બીજો ટીઆરએનએ ગોઠવાય. પછી રિબોઝોમ અંગિકા 5' થી 3' દિશામાં એક જનીન સંકેત જેટલું અંતર કાપે તો મિથિયોનિનનું વહન કરવા માટેનો ટીઆરએનએ અહીંયા જે હતો જોડાયેલો એ રાસાયણિક બંધ તૂટી અને ટીઆરએનએ દૂર થઈ ગયો. તો હવે મિથિયોનિનનું વહન કરવા માટેનો ટીઆરએનએ દૂર થઈ ગયો પહેલા સ્થાનેથી. તો એનું સ્થાન હવે અહીંયા બીજા ક્રમે જે ટીઆરએનએ હતો એને લઈ લીધું કે જે એમિનો એસિડ 2નું વહન કરે છે. તો એની જગ્યા ખાલી થઈ એટલે ત્યાં ત્રીજો ટીઆરએનએ આવ્યો કે જેની પાસે પ્રતિસંકેત તરીકે AG છે જે ત્રીજા ક્રમના જનીન સંકેતને પૂરક છે અને એની પાસે પોતાનો એમિનો એસિડ છે એમિનો એસિડ 3. તો હવે 2 અને 3ની વચ્ચે રાસાયણિક બંધ બને તો પોલીપેપ્ટાઇડ શૃંખલા લાંબી બનવા માંડી. વળી પાછું રિબોઝોમ અંગિકા 5' થી 3'ની દિશામાં એમઆરએનએ ઉપર 3'ની દિશામાં ખસે એક જનીન સંકેત જેટલું. તો આ અંગિકા હવે અહીંયા આવી જશે. તો હવે બીજો ટીઆરએનએ મુક્ત થઈ જાય, અહીંથી છૂટો પડે. એનું સ્થાન આ ટીઆરએનએ લઈ લે અને આની જગ્યાએ ચોથા ક્રમનો ટીઆરએનએ આવે. તો એક પછી એક ટીઆરએનએ પોતપોતાના એમિનો એસિડ સાથે રિબોઝોમના મોટા પેટા એકમ ઉપર હાજર થતા જાય એમ એમિનો એસિડ નજીક આવતા જાય અને એમિનો એસિડ એકબીજા સાથે જોડાતા જાય. તો હવે છેલ્લાની આપણે વાત કરીએ તો GAG, તો અહીંયા આવશે C. A હોય તો આપણને ખબર છે સામે U અને અહીંયા C. CUG હોય તો GA અને અહીંયા સામે આવશે C. તો આ પ્રતિસંકેત જે ટીઆરએનએમાં છે એ ટીઆરએનએ છેલ્લે હોય અને એની પાસે પોતપોતાના એમિનો એસિડ છે. તો આગળ આપણને ખબર છે 1, 2, 3, 4 અને 5 5 એમિનો એસિડ ગોઠવાઈ ગયા. હવે અહીંયા છઠ્ઠો અને સાતમો, આ છઠ્ઠા ક્રમનો અને આ સાતમા ક્રમનો. તો એમિનો એસિડ 6 અને એમિનો એસિડ 7. તો આખી રિબોઝોમ અંગિકા ખસી ગઈ આ બાજુ. તો હવે આપણને ખબર છે આ જે અંગિકા છે એનો નાનો પેટા એકમ અને આ મોટો પેટા એકમ. અને અહીંયા એમિનો એસિડ 5, 4, એમિનો એસિડ 3, એમિનો એસિડ 2 અને પેલો હંમેશા મિથિયોનિન હોય. તો એમિનો એસિડ 1, એમિનો એસિડ 2, એમિનો એસિડ 3, એમિનો એસિડ 4, જે એક ઘટ્યો 5, 6 અને 7 આપણે સમજી લેવાનું. તો અહીંયા 5
આપણે ક્રમ પ્રમાણે લઈએ અને 6 એટલે ટોટલ 7, તો આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા લાંબી બની ગઈ. તો હવે તમે સમજી શકો એ ક્રિયાને તમે પ્રલંબનની ક્રિયા કહી શકો. તો આખું હજી એક વખત સૌથી પહેલાં મિથિયોનિન પહેલો ગોઠવાય આની સામે, એ પ્રારંભ થયો. પછી એક ટીઆરએનએ પોતાના એમિનો એસિડ સાથે આવતા જાય અને બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય અને પોલીપેપ્ટાઇડ શૃંખલા લાંબી બનવા માંડે. તો એને આપણે પ્રલંબનની ક્રિયા કહીએ છીએ. સમાપ્તિની ક્રિયા, બધા એમિનો એસિડની ગોઠવણી થતાં એમઆરએનએ ઉપર 3' છેડે હવે આવી જશે સમાપ્તિ સંકેત. તો આપણને ખબર છે સમાપ્તિ સંકેત અર્થહીન જનીન સંકેત, એ કોઈ પણ પ્રકારના એમિનો એસિડની ગોઠવણી ન કરી શકે. તો હવે એક પ્રકારનું પ્રોટીન વિમોચકકારક અથવા એને મુક્તિકારક એ કહી શકો, રિલીઝિંગ ફેક્ટર, એ અહીંયા સમાપ્તિકારક સાથે જોડાઈ જાય. પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો જ્યારે અંત થવાનો હોય ત્યારે સમાપ્તિકારક, વિમોચકકારક, રિલીઝિંગ ફેક્ટર, એ 3 પ્રકારના હોય. રિલીઝિંગ ફેક્ટર એટલે RF1, RF2 અને RF3, એ પ્રોટીન અહીંયા જોડાઈ જાય એટલે ત્યાંથી હવે આગળ એમિનો એસિડ ગોઠવાઈ ન શકે. તો એ ઘટનાને હવે આપણે પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો અંત કહીએ છીએ. તો હવે ઉત્સેચકની મદદથી આ ટીઆરએનએ અહીંથી દૂર થઈ જાય અને હવે પોલીપેપ્ટાઇડ શૃંખલા આખી જે બની ગઈ એ મુક્ત થઈને આવી જાય કોષરસમાં. તો ત્યાં ભાષાંતરની ક્રિયા, પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો અંત થઈ ગયો. બીજું, જ્યારે એમઆરએનએ 5' થી 3' દિશામાં ગતિ કરતો હોય, ખસતો હોય, તો એના માટેની શક્તિ જીટીપી પૂરી પાડે. અને ઉત્સેચકનું નામ છે ટ્રાન્સલોકેજીસ. તો ટ્રાન્સલોકેજીસ નામનો ઉત્સેચક જે રિબોઝોમને એમઆરએનએ ઉપર 5' થી 3' દિશામાં એક પછી એક જનીન સંકેત જેટલા અંતરે ખસેડે છે. તો જેમ જેમ રિબોઝોમ એક જનીન સંકેત જેટલું 3' છેડા તરફ અંતર કાપતો જાય એમ એક પછી એક ટીઆરએનએ આ મોટા પેટા એકમ ઉપર હાજર થતા જાય. પહેલો ને બીજો ટીઆરએનએ હાજર થાય, પછી ત્રીજો હાજર થાય તો બીજાનું સ્થાન ત્રીજો લે અને પહેલાંનું સ્થાન બીજો લે તો પહેલો દૂર થઈ જાય. પછી ચોથો હાજર થાય તો ત્રીજાનું સ્થાન ચોથો લે અને બીજાનું સ્થાન ત્રીજો લે અને બીજો ટીઆરએનએ દૂર થઈ જાય. એક ટીઆરએનએ દૂર થાય તો સામે એક ટીઆરએનએ ગોઠવાઈ શકે. તો મોટા પેટા એકમ ઉપર વધુમાં વધુ આપણને ખબર છે એક સમયે 2 ટીઆરએનએ જ હાજર હોય. તો આ ઘટનાને આપણે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ, ભાષાંતરની ક્રિયા કહીએ છીએ. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.